રાજકોટમાં મહાનગરપાલિકા સંચાલિત લોકમાન્ય તિલક સ્નાનાગર ખાતે ઓલ ઇન્ડિયા ઇન્ટર ક્લબ વોટર પોલો ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે, જેમાં પ્રથમ દિવસે 8 મેચ રમાઈ. રેલવે, નેવી અને અમરાવતીની વિજયથી શરૂઆત થઈ, જેમાં ગુજરાતની ટીમનો પ્રથમ મેચમાં જ ત્રિવેન્દ્રમની ટીમ સાથે કારમો પરાજય થયો. ઓલ ઇન્ડિયા ઇન્ટર ક્લબ વોટર પોલો ટુર્નામેન્ટમાં દેશભરમાંથી નેશનલ કક્ષાના ખેલાડીઓ ભાગ લેવા આવ્યા, તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાના કોચ અને રેફરી પણ આ ટુર્નામેન્ટમાં મહેમાન બન્યા છે. ત્યારે 5 દિવસ આ ટુર્નામેન્ટ ચાલશે. ચોથી ઇન્ટર ક્લબ નેશનલ વોટર પોલો ટુર્નામેન્ટ અત્યારના ચાલી રહી છે અને આ રાજકોટમાં ક્લબ ટુર્નામેન્ટ પહેલીવાર છે. આ પહેલાં રિયો ઓલિમ્પિકનું સિલેક્શન હતું ત્યારે વોટર પોલો ટુર્નામેન્ટ થયેલી, ઓપન નેશનલ, અને ત્યારબાદ જુનિયર નેશનલ ટુર્નામેન્ટ થયેલી અને સ્કૂલ ગેમ નેશનલ ટુર્નામેન્ટ થયેલી. એટલે વોટર પોલો ક્લબ ટુર્નામેન્ટ ફર્સ્ટ ટાઈમ છે રાજકોટમાં અને આમાં સિનિયર પ્લેયર હોય છે અને બધા જ પ્લેયરમાં ઘણા બધા ખેલાડીઓ ઇન્ટરનેશનલ અને નેશનલના સારા ખેલાડીઓ આવેલા છે. ખાસ કરીને મહારાષ્ટ્ર છે, વેસ્ટ બેંગાલ છે, કેરલા છે, નેવીની ટીમ છે, પછી રેલવેની ટીમ છે, વેસ્ટર્ન રેલવેની. આમ 10 રાજ્યોમાંથી અલગ અલગ ટીમો આવેલી. આપણી ગુજરાતની ટીમમાં રાજકોટના 6 ખેલાડીઓએ ભાગ લીધેલો છે અને લાસ્ટ યર રાજકોટની ટીમ ચેમ્પિયન થયેલી હતી વોટર પોલોમાં ગુજરાતમાં, અને રાજકોટ છેલ્લા ઘણા વર્ષોથી વોટર પોલોમાં અગ્રસર હોય. ખાસ ગૌરવની બાબત એ છે કે સમગ્ર ગુજરાતમાં બધી જ નગરપાલિકાઓમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાતના 8:30 વાગ્યાથી રાજકોટના વોટર પોલો ખેલાડી માટે સ્પેશિયલ વોટર પોલો એકેડમી ચાલે છે, જે ગુજરાતની એકમાત્ર મહાનગરપાલિકા છે કે જેમની પોતાની વોટર પોલો એકેડમી ચાલતી હોય, અને જેના કારણે રાજકોટના જે વોટર પોલોમાં રસ લેતા ખેલાડીઓ નિયમિત પ્રેક્ટિસ કરી શકે છે અને આખું જ સ્વિમિંગ પુલ એમને મળે છે. આ એક ખૂબ જ સારી બાબત છે અને ગૌરવની બાબત છે રાજકોટની અને રાજકોટ મહાનગરપાલિકા. अच्छा है कि हम लोग आए यहाँ पे, बहुत अच्छा लग रहा है क्योंकि ये टूर्नामेंट यंग अपकमिंग प्लेयर्स के लिए बहुत अच्छा रहेगा ताकि ये गेम डेवलप होते रहे. मैं सीनियर नेशनल खेल चुका हूँ, मैं इंडिया की तरफ से भी रिप्रेजेंट कर चुका हूँ. कि ऐसे ही प्रैक्टिस करते रहो, ज़्यादा से ज़्यादा मैचेस खेलो ताकि आगे जाके गुजरात की टीम भी सीनियर नेशनल में मेडल ले सके. રાજકોટ શહેરના ગાંધીગ્રામ